ચાલો આજે આપણે એક એવી મજેદાર વાર્તાની છણાવટ કરીએ જેમાં ગરમીથી બચવા માટે એક યોજના બને છે અને પછી જે થાય છે એ તો ખરેખર જાણવા જેવું છે. તો વાર્તાની શરૂઆત થાય છે બે મિત્રોથી અને સમય છે એકદમ કાળઝાળ ગરમીની રાતનો. એવી ગરમી કે જેમાં શ્વાસ લેવો પણ જાણે કે અઘરો લાગે. આ એક જ વાક્ય એમની હાલત બતાવવા માટે પૂરતું છે. ગરમી એટલી બધી છે, એટલી અસહ્ય છે કે રાહત મેળવવા માટે ગટરમાં કૂદી પડવા જેવો વિચિત્ર વિચાર પણ મનમાં આવી જાય છે. અને બસ આ જ હતાશા એમને એક એવા સાહસ તરફ દોરી જાય છે જેની એમણે કલ્પના પણ નહોતી કરી. જુઓ, જ્યારે પરિસ્થિતિ આટલી ખરાબ હોય ને ત્યારે મગજ પણ કામ કરતું બંધ થઈ જાય છે. એમની પહેલી વિચાર વિમર્શ સભામાંથી કેટલાક એવા ઉપાયો નીકળ્યા કે જે સાંભળીને જ હસવું આવી જાય. આ બતાવે છે કે લોકો કેટલા નિરાશ હતા. અને પછી આ બધા વિચિત્ર વિચારોની વચ્ચે અચાનક જાણે કે મગજમાં એક ઝબકારો થયો. હવે આને બુદ્ધિનો ચમકારો કહીએ કે પછી મૂર્ખામીની શરૂઆત એ તો આગળ ખબર પડશે. પણ એમને યાદ આવ્યું કે નજીકમાં જ હરિભાઈ રહે છે અને એમની પાસે પંખો છે. બસ અહીંથી જ શરૂ થાય છે એક મોટું કારસ્તાન. એક એવી યોજના જેમાં પંખો ખરીદવાનો નથી પણ જૂઠાણાનું એક આખું જાળું રચીને તેને ઉધાર લેવાનો છે. સારો, તો ચાલો આ યોજનાને જરા સમજીએ. ધ્યેય તો એકદમ સીધો સાધો છે, ઠંડી હવા. પણ એના સુધી પહોંચવાનો રસ્તો કપટ અને જૂઠાણાથી ભરેલો છે. પ્લાન બે ભાગમાં વહેંચાયેલો છે. યોજનાનું પહેલું પગલું, એક એવી વાર્તા ઘડવી જે સાંભળીને કોઈનું પણ દિલ પીગળી જાય. તો એમણે એક કાલ્પનિક મહેમાનની વાર્તા બનાવી, અને એ પણ કોઈ સાધારણ મહેમાન નહીં, એક પોલીસવાળા, જેથી હરિભાઈ તરત જ દયા ખાઈને પંખો આપી દે. અને જુઓ તો ખરા, એમનું જૂઠ તો ધાર્યા કરતાં પણ વધારે કામ કરી ગયું. દયાળુ હરિભાઈએ તો તરત જ પંખો આપી દીધો. એટલું જ નહીં, એમણે તો મહેમાનને મળવા આવવાની પણ ઓફર કરી દીધી. હવે આ એક એવી ગૂંચવણ હતી જેની આ લોકોએ અપેક્ષા જ નહોતી રાખી. હવે પંખો તો આવી ગયો, પણ એ ચાલશે કેવી રીતે? પાવર માટે. તો એના માટે એક બીજું તદ્દન અલગ જ જૂઠાણું તૈયાર કરવામાં આવ્યું. આ વખતે વાર્તા ધાર્મિક વિધિની હતી, જેમાં સાધુઓ પણ સામેલ હતા. તો હવે પંખો હાથમાં છે, પાવર બોર્ડ પણ મળી ગયું છે, બધું સેટ છે. એટલે બંને મિત્રો ખેતરમાં જઈને ચોરીના પંખાની ઠંડી હવાનો આનંદ માણવા લાગ્યા. પણ સવાલ એ છે કે શું તેમનું નસીબ આટલું સારું હતું? ના, બિલકુલ નહીં. કારણ કે હવે વાર્તામાં અસલી ટ્વિસ્ટ આવવાનો હતો. એમની યોજના ત્યારે ઉઘાડી પડવા લાગી જ્યારે જે લોકોને એમણે ઝૂખું કહ્યું હતું એ લોકો એકબીજા સાથે વાત કરવા લાગ્યા. કહેવાય છે ને કે જૂઠાણાના પગ લાંબા નથી હોતા. અહીં પણ એવું જ થયું. બે અલગ અલગ વાર્તાઓના છેડા ભેગા થવા લાગ્યા. હરિભાઈ અને ભૂપતજી બંનેને અલગ અલગ રીતે સત્યની ખબર પડી ગઈ. અને પછી બંને ભેગા મળી આ જૂઠું બોલનારાઓનો સામનો કરવાનું નક્કી કર્યું. અને પછી શરૂ થયો અસલી ખેલ. હરિભાઈ ત્યાં પહોંચ્યા અને એકદમ કટાક્ષભર્યા અવાજમાં પૂછ્યું, ક્યાં છે મહેમાન? એક કાલ્પનિક મહેમાનને મળવા માંગતા હતા જે ક્યારેય હતો જ નહીં. હરિભાઈ એકલા નહોતા, એમની પાછળ ભૂપતજી પણ હતા. એમણે પણ વ્યંગમાં પૂછવાનું શરૂ કર્યું કે પેલી ધાર્મિક વિધિનું શું થયું? હવે બંને મિત્રો સમજી ગયા કે એમની રમત પૂરી થઈ ગઈ છે. હવે જ્યારે ચોરી પકડાઈ ગઈ અને બધા બહાના પણ ખતમ થઈ ગયા, ત્યારે શું થાય? બસ વાત દલીલો પરથી ઉતરીને ધમકીઓ અને અપશબ્દો પર આવી ગઈ. જૂઠાણાનું આખું જાળું એક જ ઝાટકે તૂટી ગયું. તો હવે જ્યારે બધું ખુલ્લું પડી ગયું છે, આ પાત્રોએ પોતાની યોજનાના પરિણામો તો ભોગવવા જ પડશે. ચાલો જોઈએ કે એમને આ જૂઠાણાની શું કિંમત ચૂકવવી પડી. અને પછી આવ્યો અંતિમ ફટકો. એમને કહેવામાં આવ્યું કે સમાજના એક્સટેન્શન બોર્ડનો ઉપયોગ કરવા બદલ ₹150 ભાડું ચૂકવવું પડશે. આ એક એવી ફી હતી જેનો ઉલ્લેખ પહેલાં ક્યારે થયો નહોતો, અને આ ખર્ચ તો એમની યોજનાનો ભાગ બિલકુલ નહોતો. તો અંતે શું મળ્યું? પંખો પણ ગયો, બોર્ડ પણ ગયો, અને વધ્યું શું? એ જ ગરમી, અંધારું અને એકબીજા પર યોજનાની નિષ્ફળતાનો દોષ ઢોળવાનું કામ. જતા પહેલાં બંને માલિકો એમને માત્ર શરમમાં મૂકીને જ ન ગયા, પણ એક એવી તીખી અને સાચી સલાહ પણ આપી ગયા જે કદાચ સૌથી વધારે વાગી હશે. એ સલાહ એમની આળસ અને ખોટી પ્રાથમિકતાઓ પર સીધો પ્રહાર હતો. અને અંતે આ વાર્તા એક પાત્રના ચિંતન સાથે પૂરી થાય છે. તે વિચારે છે કે આ જીભ જ છે જે વ્યક્તિને આકાશ સુધી પહોંચાડી શકે છે, અને આ જીભ જ છે જે તેને જમીન પર પણ પટકી શકે છે. એક રાતની ઠંડી હવા માટે બોલાયેલું એક નાનકડું જૂઠ
એમને ક્યાંથી ક્યાં લઈ આવ્યું એ જ આખી વાર્તાનો સાર છે.